નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે GSRTC 2022ના માં જે મિકેનિક પોસ્ટ માટે જે પરીક્ષા લેવાયેલ તો એ પેપરનો આપણે સોલ્યુશન કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. જે ટ્રેડ થિયરી એટલે કે ટેકનિકલ જે પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા મિકેનિક પોસ્ટનો જે સિલેબસ છે મિત્રો એ હેલ્પર અને મિકેનિકનો સેમ છે. તો આજે આપણે 25 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન એટલે કે 51મો પ્રશ્ન, નીચેના એન્જિનમાંથી કયું એન્જિન એક્સટર્નલ એન્જિનમાં આવતું નથી? તો અહીંયા ઓપ્શન આપે છે સ્ટીમ એન્જિન, બી ટર્બાઇન એન્જિન, સી ડીઝલ એન્જિન અને ડી આમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડીઝલ એન્જિન. તો મિત્રો, જે ડીઝલ એન્જિન હોય છે એ ઇન્ટરનલ એન્જિન કહેવામાં આવે છે, એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે આઈસી એન્જિન કહેવામાં આવે છે. અને અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ નીચેના એન્જિનમાંથી કયું એન્જિન એક્સટર્નલ એન્જિનમાં આવતું નથી, બરાબર? તો એક્સટર્નલ એન્જિન સ્ટીમ એન્જિન અને ટર્બાઇન એન્જિન એ એક્સટર્નલ એન્જિન છે, જ્યારે ડીઝલ એન્જિન આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે. બીજું મિત્રો, તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે જે એન્જિનની અંદર સિલિન્ડરની અંદર ફ્યુઅલનું દહન થાય છે તો તે એન્જિનને ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. અને એક્સટર્નલ એન્જિન એટલે તો એક્સટર્નલ એન્જિનમાં ફ્યુઅલનું દહન જે સિલિન્ડર હોય છે એની બહારની બાજુ થાય છે, તો એવા એન્જિનને એક્સટર્નલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. તો મિત્રો, આ જે પહેલી આકૃતિ જે ડાબી બાજુ આપણે બતાવી છે, તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ફ્યુઅલનું દહન અહીંયા અલગ થાય છે, પિસ્ટન અને સિલિન્ડરની અંદર થતું નથી. એટલા માટે આ એન્જિનને એક્સટર્નલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. અને ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં જે ફ્યુઅલ તરીકે ડીઝલ, પેટ્રોલ જે પણ હોય, ગેસ હોય, તો એનું દહન એટલે કે કમ્બશન સિલિન્ડરની અંદર થાય છે. એટલા માટે તે એન્જિનને ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ 52મો પ્રશ્ન, એન્જિનનો કયો ભાગ પાવર સ્ટ્રોક વખતે પાવરનો સંગ્રહ કરે છે એટલે કે સ્ટોર કરે છે? તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી ક્રેન્કશાફ્ટ, સી કેમશાફ્ટ અને ડી વાઇબ્રેશન ડેમ્પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લાયવ્હીલ. તો મિત્રો, અહીંયા સ્ટેશનરી એન્જિનની આપણે આકૃતિ પણ લીધેલી છે. તો આ જે વ્હીલ હોય છે એને ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે, જે પાવર સ્ટ્રોક વખતે વધારાનો જે પાવર હોય એ પાવર આ ફ્લાયવ્હીલ અંદર સ્ટોર કરે છે. અને જ્યારે એન્જિનને જરૂર હોય બીજા 3 સ્ટ્રોક દરમિયાન, સક્શન, કમ્પ્રેશન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન જ્યારે એન્જિનને જરૂર હોય ત્યારે એને પાછો આપે છે. તો મિત્રો, ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય એનર્જી સ્ટોર કરવાનું છે. જ્યારે એન્જિનને જરૂર ના હોય ત્યારે એ ફ્લાયવ્હીલ એનર્જી સ્ટોર કરે છે, અને જ્યારે એન્જિનને જરૂર હોય ત્યારે તે પાછું એન્જિનને આપે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, એન્જિનમાં સ્ટોક એ શું છે? તો ઓપ્શન એ કનેક્ટિંગ રોડની લંબાઈ, બી સિલિન્ડરમાં રહેલો હવાનો જથ્થો, સી ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર અને ડી સિલિન્ડરનો અંદરનો વ્યાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર. અહીંયા સમજ માટે આપણે એક વધારાની આકૃતિ પણ લીધેલી છે કે એન્જિનમાં સ્ટોક એ શું છે? તો આપણો જવાબ છે ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર અને બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર. તો મિત્રો, સિલિન્ડરની અંદર પિસ્ટન જ્યાં સુધી ઉપર જઈ શકે, ઉપરની બાજુ, તો એ પોઈન્ટને, એ સેન્ટરને શું કહેવાય છે? ટીડીસી. અને સિલિન્ડરની અંદર પિસ્ટન જ્યાં સુધી નીચેની બાજુ આવી શકે, બોટમ સુધી, તો એ જે સેન્ટર હોય એને બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર કહેવાય. હવે આ ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે. તો મિત્રો, તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને બીજા કયા નામથી ઓળખી શકાય? તો ઓપ્શન એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, બી
કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, સી મરીન એન્જિન અને ડી ઇલેક્ટ્રિક ઇગ્નિશન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, જેને ટૂંકમાં CI એન્જિન પણ કહેવાય છે. બીજું મિત્રો, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે એને પેટ્રોલ એન્જિન પણ કહેવાય અને એનું ટૂંકું નામ છે SI એન્જિન. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 55મો પ્રશ્ન, વી ટાઈપના એન્જિનમાં સિલિન્ડરની ગોઠવણી કેટલા એંગલ પર કરવામાં આવે છે? તો ઓપ્શન એ 25 ડિગ્રી, બી 60 ડિગ્રી, સી 90 ડિગ્રી અને ડી 120 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 60 ડિગ્રી. તો મિત્રો, વી ટાઈપનું જે એન્જિન હોય છે એમાં બે સિલિન્ડરની ગોઠવણી એટલે કે એરેન્જમેન્ટ 60° ખૂણે એટલે કે 60 ડિગ્રીએ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા વધારાની આકૃતિ સમજ માટે પણ આપણે લીધેલી છે, જેમાં બે સિલિન્ડર વચ્ચેનો જે એંગલ છે એ 60 ડિગ્રી છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, ટુ સ્ટ્રોક એન્જિનમાં હોય છે? તો ઓપ્શન એ, એક ઇનલેટ વાલ્વ અને એક એક્ઝોસ્ટ વાલ્વ, બી બે ઇનલેટ વાલ્વ અને એક એક્ઝોસ્ટ વાલ્વ, સી ઇનલેટ એક્ઝોસ્ટ અને ટ્રાન્સફર પોર્ટ અને ડી એ અને બી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇનલેટ એક્ઝોસ્ટ અને ટ્રાન્સફર પોર્ટ. તો મિત્રો, અહીંયા આપણે એક આકૃતિ પણ લીધેલી છે ટુ સ્ટ્રોક એન્જિનની. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટુ સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ હોતા નથી. તો વાલ્વની જગ્યાએ શું હોય છે? પોર્ટ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઇનલેટ પોર્ટ, ત્યારબાદ એક્ઝોસ્ટ પોર્ટ અને ત્રીજો છે ટ્રાન્સફર પોર્ટ. તો ટુ સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ નથી હોતા, પોર્ટ હોય છે, એ તમારે યાદ રાખવાનું છે. ફર્સ્ટ સ્ટ્રોક એન્જિન હોય તો એમાં ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ આપેલા હોય છે. ત્યારબાદ 57મો પ્રશ્ન, ડ્રિલિંગ કરતા સમયે ડ્રિલનું ઓવરહીટ થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ, ડ્રિલને સરખી રીતે પકડેલો ન હોય, બી જોબને સરખી રીતે પકડેલો ન હોય, સી ક્લિયરન્સનો ખૂણો એટલે કે કોણ સાચો ન હોય અને ડી ચીપોને લીધે ફ્લૂઇડ ભરાઈ ગઈ હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્લિયરન્સનો ખૂણો સાચો ન હોય. ત્યારબાદ 58મો પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગ થતી સૌથી કઠોર એટલે કે હાર્ડ તથા સૌથી નરમ એટલે કે સૌથી સોફ્ટ પેન્સિલનો ગ્રેડ જણાવો. તો ઓપ્શન એ, 8H અને 7B, બી 9H અને 6B, સી 3H અને HB અને ડી 9H અને 7B. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 9H 7B. તો અહીંયા સમજ માટે આપણે એક પેન્સિલના ગ્રેડની આકૃતિ પણ આપણે લીધેલી છે. અગાઉ જે આપણે હેલ્પરનું પેપર આપણે સોલ્વ કર્યું તો એની અંદર પણ આ આકૃતિ આપણે લીધેલી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગમાં થતી સૌથી કઠોર પેન્સિલ કઈ છે? 9H. અહીંયા ડાબી બાજુ હાર્ડેસ્ટ લખ્યું છે, તમે જોઈ શકો છો 9H. અને સૌથી નરમ જે પેન્સિલ, સોફ્ટ પેન્સિલ આવે છે એ કેટલા ગ્રેડની હોય છે? 7B. તો આ આકૃતિ ઉપરથી પણ તમે યાદ રાખી શકો છો કે સૌથી હાર્ડ પેન્સિલ હોય છે 9H અને સૌથી સોફ્ટ એટલે કે સૌથી નરમ પેન્સિલનો ગ્રેડ હોય છે એ 7B હોય છે. ત્યારબાદ 59મો પ્રશ્ન, D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડનું માપ શું છે? તો ઓપ્શન એ, 1000 બાય 700 mm, બી 1500 બાય 1000 mm, સી 500 બાય 350 mm અને ડી 700 બાય 500 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 1000 બાય 700 mm. તો અહીંયા આપણે ડ્રોઈંગ બોર્ડની આકૃતિ પણ લીધેલી છે સમજ માટે કે ડ્રોઈંગ બોર્ડ જે હોય છે એ આ રીતનું હોય છે. અને અહીંયા એક ટેબલ પણ આપણે અહીંયા સમજ માટે લીધેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા સિરિયલ નંબર, ત્યારબાદ ડેન્જિનેશન એટલે કે D1. આપણો પ્રશ્ન કયો છે? D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડનું માપ શું છે? તો અહીંયા D1 અને ત્યાં તમે અહીંયા સાઇઝ ઇન mm તમે જોશો તો 1000 બાય 700 બાય 25. તો અહીંયા લેન્થ 1000, ત્યારબાદ વિડ્થ એટલે કે પહોળાઈ 700 mm અને થિકનેસ એટલે કે જાડાઈ જે બોર્ડની હોય છે એ 25 mmની હોય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 1000 બાય 700 mm.
ત્યારબાદ 60મો પ્રશ્ન, નીચેનામાં એક માપ ટી સ્ક્વેરનું કયું નથી? તો અહીંયા માપ આપે છે, તો એમાંથી ટી સ્ક્વેરનું કયું માપ નથી, એટલે કે કયા માપનું ટી સ્ક્વેર આવતું નથી? તો ઓપ્શન એ 1000 mm, બી 700 mm, સી 1500 mm અને ડી 300 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 300 mm. તો મિત્રો સમજ માટે ટી સ્ક્વેર કેવું હોય એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? તો મિત્રો આ પ્રશ્ન અગાઉ આપણે હેલ્પરનું પેપર જે સોલ્વ કરેલું એની અંદર પણ આ પ્રશ્ન આવેલો. તો અહીંયા ઓપ્શન આપે છે 3H, બી 2B, સી H અને ડી HB. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 3H. ત્યારબાદ 62મો પ્રશ્ન, સેટ સ્ક્વેરની મદદથી ખાલી જગ્યા અને તેના ગુણકમાં ખૂણાઓ દોરી શકાય છે. તો ઓપ્શન એ 30 ડિગ્રી, બી 15 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 15 ડિગ્રી, એટલે કે 15 અંશ. તો સમજ માટે આપણે અહીંયા સેટ સ્ક્વેરનો કેવી રીતે ઉપયોગ કરાય અને 15ના ગુણકમાં આપણે કયા કયા ખૂણાઓ દોરી શકે એની સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. તો તમે જોઈ શકો છો કે સેટ સ્ક્વેરની મદદથી આપણે 15 ડિગ્રીનો ખૂણો, ત્યારબાદ 75 અને 105 સેટ સ્ક્વેર મિત્રો હોય છે એ પેરમાં આવે છે. તો એની મદદથી આપણે 15 ડિગ્રીના ગુણકમાં આપણે ખૂણો દોરી શકીએ છીએ. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 63મો પ્રશ્ન, એમકેએસ પદ્ધતિમાં એમ એટલે? તો ઓપ્શન એ માઇલ, બી મિલીમીટર, સી મીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર. ત્યારબાદ 64મો પ્રશ્ન, સિદ્ધાંતિક રીતે હવા અને પેટ્રોલનું સાચું મિશ્રણ કેટલું હોય છે? તો ઓપ્શન એ 15:1, બી 20:1, સી 10:1 અને ડી 8:1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 15:1. બીજું મિત્રો કે પ્રશ્ન એવો પૂછેલો હોય કે સ્ટોક્યોમેટ્રિક એર ફ્યુઅલ એટલે કે હવા અને પેટ્રોલનું મિશ્રણ કેટલું હોય છે? તો એનો સ્ટાન્ડર્ડ સ્ટોક્યોમેટ્રિક એર ફ્યુઅલનો રેશિયો જે હોય છે એ 14.7:1. એટલે કે દરેક 1 ગ્રામ ફ્યુઅલ માટે હવા જે છે એ 14.7 ગ્રામ હવા જરૂરી છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. આ જે 15:1 છે તો એ હવાનું પ્રમાણ છે અને 1 છે એ ફ્યુઅલનું પ્રમાણ દર્શાવે છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 65મો પ્રશ્ન, નીચેનામાં ઇન્ડિકેટેડ હોર્સ પાવર માટે શું સાચું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી IHP બરાબર પ્લાન સ્મોલ n બાય 70 into 60. ત્યારબાદ 66મો પ્રશ્ન, ખામીયુક્ત ક્લચ વાઇબ્રેશનનું કારણ શું છે? તો ઓપ્શન એ ક્લચ પ્લેટ ઘસાઈ ગઈ હોય, બી ક્લચ શાફ્ટ વળી ગઈ હોય, સી ક્લચ ડિસ્કમાં હબ છૂટો એટલે કે ઢીલો થયો હોય અને ડી ક્લચ લાઇનિંગમાં ઓઇલ કે ગ્રીસ આવી ગયું હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લચ શાફ્ટ વળી ગઈ હોય. ત્યારબાદ 67મો પ્રશ્ન, પિસ્ટન રિંગોની બાજુમાંથી છટકી જતા ભરેલા વાયુઓ અને હવા ફ્યુઅલના મિશ્રણને નીચેનામાંથી શું કહે છે? તો ઓપ્શન એ બ્લો અપ, બી સ્મોક, સી બ્લો ડાઉન અને ડી બ્લો બાય. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્લો બાય. ત્યારબાદ 68મો પ્રશ્ન, FI પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ લીક ઓફ પાઇપ, બી ઓવરફ્લો પાઇપ, સી હાઈ પ્રેશર પાઇપ અને ડી ફ્લેક્સિબલ પાઇપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ પ્રેશર પાઇપ. તો મિત્રો અહીંયા આપણે સ્કેમેટિક ડાયાગ્રામ પણ બતાવ્યો છે કે FI પંપ, તો અહીંયા ફ્યુઅલ પંપ આપેલો છે મિત્રો, અને ફ્યુઅલ ઇન્જેક્ટર, તો આ જે 3 બતાવે છે એ ઇન્જેક્ટર છે. તો એ જોડતી પાઇપને શું કહેવામાં આવે છે? તો હાઈ પ્રેશર પાઇપ. તો અહીંયા આપણે બતાવ્યું છે કે HP પાઇપ્સ. બરાબર, આ તમારે ધ્યાન રાખવાનું છે કે FI પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી જે ફ્યુઅલની પાઇપ હોય છે એને હાઈ પ્રેશર પાઇપ કહેવામાં આવે છે. ત્યારબાદ 69મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્શનની શરૂઆત ખાલી જગ્યાએ થાય છે? તો ઓપ્શન એ કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે, બી 5 ડિગ્રીથી 10 ડિગ્રી TDC પહેલાં,
બી 5 ડિગ્રીથી 10 ડિગ્રી TDC પછી અને ડી 25 ડિગ્રીથી 30 ડિગ્રી TDC પહેલાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 5 ડિગ્રીથી 10 ડિગ્રી TDC પહેલાં. તો મિત્રો સમજ માટે આપણે ફર્સ્ટ સ્ટોક ડીઝલ એન્જિનનો વાલ ટાઈમિંગ ડાયાગ્રામ પણ અહીંયા બતાવેલો છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે FISનો મતલબ થાય છે ફ્યુઅલ ઇન્જેક્શન સ્ટાર્ટ, બરાબર. તો અહીંયા કર્સર છે ત્યાં તમે જોઈ શકો છો કે TDC પહેલાં 5 ડિગ્રી ફ્યુઅલ જે છે ફ્યુઅલ એ ઇન્જેક્શન થાય છે, એટલે કે ઇન્જેક્ટર દ્વારા ડીઝલનો ત્યાં સ્પ્રે ચાલુ થાય છે. તો એ 5 ડિગ્રી પહેલાં ચાલુ થાય છે. તો અહીંયા આકૃતિમાં પણ બતાવ્યું છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 5 થી 10 ડિગ્રી TDC પહેલાં ઇન્જેક્શન સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ 70મો પ્રશ્ન, માઇક્રોમીટર વિશે આપેલા નીચેના વિધાનોમાંથી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીંયા વિધાન 2 આપ્યા છે. વિધાન 1, એનવિલ ફ્રેમમાંથી બહાર નીકળવું જોઈએ નહીં. અને વિધાન 2 છે, ઘસારાને વળતર આપવા માટે માઇક્રોમીટરમાં એડજસ્ટિંગ નટ હાજર છે. અહીંયા ઓપ્શન આપે છે. ઓપ્શન એ માત્ર વિધાન 1 સાચું છે, બી માત્ર વિધાન 2 સાચું છે, સી બંને વિધાન સાચા છે અને ડી બંને વિધાન ખોટા છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માત્ર વિધાન 2 સાચું છે. ત્યારબાદ 71મો પ્રશ્ન, વર્નિયર કેલિપર્સની મેટ્રિક પદ્ધતિમાં ડિસ્કાઉન્ટ કેટલી હોય છે? ડિસ્કાઉન્ટ એટલે લઘુત્તમ માપ શક્તિ. તો મિત્રો આ ડિસ્કાઉન્ટનો પ્રશ્ન આગલા પેપર જે આપણે હેલ્પરનું આપણે સોલ્વ કર્યું તેમાં માઇક્રોમીટરની ડિસ્કાઉન્ટ પૂછેલી. આ મિકેનિકનું જે પેપર આપણે સોલ્વ કરીએ છીએ તો એની અંદર વર્નિયર કેલિપરની ડિસ્કાઉન્ટ પૂછી. તો મિત્રો આ બેઝિક જે પ્રશ્નો છે એ તમારે ખાસ યાદ રાખવા. તો અહીંયા ઓપ્શન આપે છે 0.1 mm, બી 0.01 mm, સી 0.02 mm અને ડી 0.001 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.02 mm. તો મિત્રો વર્નિયર કેલિપરની ડિસ્કાઉન્ટ કેટલી હોય છે? 0.02 mm અને માઇક્રોમીટરની 0.01 mm. આ મેટ્રિક પદ્ધતિમાં આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એની ડિસ્કાઉન્ટ પણ અહીંયા દર્શાવી છે 0.02 mm. માઇક્રોમીટર હોય તો એની જે ફ્રેમ આવે છે સી આકારની, તો ત્યાં એની રેન્જ અને એની ડિસ્કાઉન્ટ પણ લખેલી હોય છે. તો અહીંયા વર્નિયર કેલિપરની ડિસ્કાઉન્ટ કેટલી છે? 0.02 mm. ત્યારબાદ 72મો પ્રશ્ન, આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વર્નિયર કેલિપરના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્ન જે આપણે હેલ્પરનું પેપર અગાઉ આપણે સોલ્વ કર્યું તો એની અંદર પણ આ પ્રશ્ન આવેલો. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શન આપે છે બીમ, બી સ્લાઇડિંગ યુનિટ, સી ફિક્સ જો અને ડી મૂવેબલ જો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મૂવેબલ જો. તો સમજ માટે આપણે વર્નિયર કેલિપરની આકૃતિ પણ અહીંયા બતાવી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મૂવેબલ એક્સટર્નલ જો જે છે એ નીચેની બાજુ અને મૂવેબલ ઇન્ટરનલ જો એ ઉપરની બાજુ અહીંયા આપેલો છે. ત્યારબાદ 73મો પ્રશ્ન, રેડિએટર શેનું બનેલું હોય છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ, બી તાંબુ એટલે કે કોપર, સી ગેલ્વેનાઇઝ આયર્ન અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાંબુ એટલે કે કોપર. તો સમજ માટે આપણે રેડિએટરની આકૃતિ પણ અહીંયા બતાવેલી છે જે તાંબામાંથી બનેલું છે. ત્યારબાદ 74મો પ્રશ્ન, કયા પ્રકારના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડબલ ડિકલ્ચિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, બી સિંક્રોમેશ ગિયરબોક્સ, સી સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ અને ડી એપી સાયકલિકલ ગિયરબોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ. ત્યારબાદ 75મો પ્રશ્ન, કયા ગિયરબોક્સમાં સન અને પ્લેનેટ ગિયર સેટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, બી સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સી સિંક્રોમેશ ગિયરબોક્સ અને ડી એપી સાયકલિકલ ગિયરબોક્સ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એપી સાયકલિકલ ગિયરબોક્સ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.